નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ચેપ્ટર શરૂ કરી રહ્યા છે. આજે ચેપ્ટર 3 શું છે તમને ખબર જ છે. તમે ક્યારે ને ક્યારે આ વસ્તુ તમે સાંભળી જ હશે, પણ આજે એના વિશે આપણે પરિચય લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ચેપ્ટર છે તે આપણે રોજિંદી ક્રિયાની અંદર આ નામ આપણે સાંભળી જ લીધેલું છે. એમાં કંઈ આપણે વધારે વેદ ભણવાના નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે રહ્યા કોમર્સના વિદ્યાર્થીઓ. તો કોમર્સના વિદ્યાર્થીઓને આ ટોપિક ખૂબ જ અગત્યનો છે, કેમ કે આના પરથી જ આપણે ટેક્સ ભરીએ છીએ. બરાબર. હવે તમને હિન્ટ તો થોડી મળી ગઈ હશે કે આપણે શેના વિશે વાત કરવાના છે. તો જુઓ, ચેપ્ટરનું નામ શું છે? વસ્તુઓ અને સેવાઓનો કર. બરાબર. હવે વસ્તુઓને શું કહેવાય? ગુડ્સ ઇંગ્લિશમાં. સેવાઓને શું કહેવાય? સર્વિસ. અને કરને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક્સ. એટલે એનું નામ શું? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. શું કહેવાય? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એનું શોર્ટ ફોર્મ શું? જીએસટી. નામ સાંભળી લીધેલું જ હશે વિદ્યાર્થી મિત્રો કે આ શું કહેવા માંગશે. જીએસટી નો મતલબ તમને ખબર પડી ગઈ હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર અગત્યનું છે. થિયરીની અંદર એમાંથી કોઈ દાખલા આવવાના નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એમાં એમસીક્યુ અને એક વાક્યની અંદર જવાબ આ પ્રકરણમાંથી આવવાના. લગભગ 2 કે 3 માર્ક્સ આવશે અને આવશે જ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 100 માંથી 90-95 માર્ક્સ લાવવા હોય તો આપણે દરેક ચેપ્ટરને સારી રીતે સમજીએ અને લખીએ, તો આપણને હરેક ચેપ્ટર ઇઝી રહે. એના લીધે આપણે આ ચેપ્ટરને ખૂબ મહત્વપૂર્ણથી આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જીએસટી શું છે આપણે જોઈએ. જો અમે તમને કીધું હોય વસેટ, ગુજરાતીમાં એનું નામ શું છે? જીએસટી નું વસેટ. વસ્તુઓ સેવાઓનો કર એટલે વસેટ. એનો શોર્ટ ફોર્મ ગુજરાતીમાં શું છે? વસેટ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી ના કેટલા પ્રકાર છે બેટા? 2. જીએસટી ના કેટલા પ્રકાર છે? 2. પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. ખૂબ અગત્યનું છે. જુઓ, જીએસટી ના કેટલા પ્રકાર? 2. એક પ્રત્યક્ષ કર અને બીજો પરોક્ષ કર. બેટા, પ્રત્યક્ષ એટલે શું? ઇંગ્લિશમાં એને કહેવાય, હું તમને અહીંયા લખી દઉં તો તમને વધારે ખ્યાલ રહેશે. ડાયરેક્ટ ટેક્સ. હવે એને શું, પરોક્ષને શું કહેવાય? પરોક્ષ કરને ઇનડાયરેક્ટ ટેક્સ. શું કહેવાય? પ્રત્યક્ષને ડાયરેક્ટ ટેક્સ અને પરોક્ષ કરને ઇનડાયરેક્ટ ટેક્સ. હવે બેટા, પ્રત્યક્ષ પહેલો શું છે? પ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ કર એટલે બેટા શું? કે જે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, મને ખ્યાલથી મને એટલું જ ખબર છે કે જે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, જેમને જીએસટી લીધેલું હોય, લાયસન્સ જે કહેવાય, કોઈ ઉત્પાદન કરતું હોય, બરાબર, કોઈ વેચાણ કરતું હોય, તો એની અંદર પ્રત્યક્ષ કરો લાગેલા હોય છે. એટલે કે પ્રત્યક્ષ કરો એટલે તેમની જે કમાણી થયેલી હોય, સમજી લો કે મારી અત્યારે સેલેરી 3 લાખ રૂપિયા છે, તો મારા એના 5% કે 6% લેખે મારે દર વર્ષે મારે એનો ટેક્સ ભરવો પડે. સમજ પડે છે? એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. એને શું કહેવાય? પ્રત્યક્ષ ટેક્સ કહેવાય. શું કહેવાય? પ્રત્યક્ષ ટેક્સ. ખબર પડી? પ્રત્યક્ષ ટેક્સ કોને કહેવાય? કે જે મારી સેલેરી થતી હોય, મારી આવક થતી હોય, એમાંથી હર સાલ મારે ગવર્મેન્ટને હું નાણાં ચૂકવું સર્વિસના, બરાબર. તો તેને શું કહેવાય? પ્રત્યક્ષ ટેક્સ કહેવાય. શું કહેવાય? પ્રત્યક્ષ.
પ્રત્યક્ષ ટેક્સ. હવે બીજું શું છે? પરોક્ષ ટેક્સ. શું છે બીજું? પરોક્ષ ટેક્સ. બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇનડાયરેક્ટ ટેક્સ. શું કહેવાય? ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે બેટા શું કે તમે માની લો તમે પડીકું ખાતા જશો. પડીકું એટલે 12 આજીની વેફર થઈ ગઈ, રિયલની સેવ મમરા થઈ ગયા, કુરકુરા થઈ ગયા કે કોઈ પણ અધર વસ્તુ, તો એની અંદર ઇનડાયરેક્ટ ટેક્સ મૂકેલો હોય છે. એની પેકિંગની પાછળ રૂપિયાની અંદર જોજો 5 રૂપિયા કૌંસની બ્રેકેટની અંદર શું લખ્યું હશે? બ્રેકેટની અંદર ઓલ ઇન્ક્લુડિંગ ટેક્સીસ. શું લખેલું હશે? ઓલ ઇન્ક્લુડિંગ ટેક્સીસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ વસ્તુ ખરીદીએ છીએ તો એનો પણ આપણે ટેક્સ ભરી દઈએ છીએ. એને શું કહેવાય? ઇનડાયરેક્ટ ટેક્સ. બરાબર. આપણે અહીંયા 2 પ્રકારો શીખ્યા. જીએસટી ના કેટલા પ્રકાર? 2. એક પ્રત્યક્ષ કર, બીજો પરોક્ષ કર. જુઓ, પ્રત્યક્ષ કર, બીજો પરોક્ષ કર. પ્રત્યક્ષ ટેક્સ એટલે શું કે આપણે કોઈ પણ આવક થઈ એમાંથી અમુક ટકા રકમ આપણે ગવર્મેન્ટને પે કરી, એને શું કહેવાય? પ્રત્યક્ષ કર. શું કહેવાય? પ્રત્યક્ષ કર. હવે બીજું પરોક્ષ કર કોને કહેવાય? કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી, બરાબર, એની પાછળ લાગેલો જે ટેક્સ છે આપણે એને ચૂકવ્યો ઇનડાયરેક્ટલી. આપણે વસ્તુ લેવાની છે પણ આપણે ટેક્સ નથી ચૂકવ્યો. આપણે સવલત પૂરી કરવા માટે આપણે લીધું છે, તો એના માટે આપણે પૈસા ના ચૂકવીએ છીએ. એને શું કહેવાય? ઇનડાયરેક્ટ ટેક્સ. પરોક્ષ કર. શું છે? પરોક્ષ કર. બરાબર સમજાણું? પ્રત્યક્ષ કર કોને કહેવાય અને પરોક્ષ કર કોને કહેવાય? સમજ પડી? હવે જુઓ, જીએસટી ક્યારે અમલમાં આવ્યું? એક વાક્યમાં પૂછાશે. તો જીએસટી 1 જુલાઈ 2017ની સાલમાં અમલમાં આવ્યું. ક્યારે અમલમાં આવ્યું? 1 જુલાઈ 2017. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે બીજું, કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ કર બંધ કર્યો. ગવર્મેન્ટે આ પ્રત્યક્ષ જે કર છે ને એને અમલમાંથી કાઢી મૂક્યું. શું કર્યું? અને કાઢી મૂક્યું. ડાયરેક્ટ ટેક્સને, બીજું ઇંગ્લિશમાં ડાયરેક્ટ ટેક્સને ગવર્મેન્ટે બંધ કરી દીધું. એની જગ્યા પર શું લાવ્યા? જીએસટી. શું લાવ્યા? જીએસટી. બરાબર. કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ કરને બંધ કરી દીધું. સમજાણું? હવે આંતરરાજ્ય એટલે રાજ્યની અંદર અને આંતરરાજ્ય એટલે રાજ્યની બહાર. એ તમને અત્યારે આ 2 જે પોઈન્ટ જે છે સમજી લો, એ પણ અગત્યના છે. શું છે? અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, આંતરરાજ્ય એટલે શું કે સુરેશભાઈ જે પોરબંદરના ઇલેક્ટ્રોનિક્સના મોટા પાયાના વેપારી છે, એમણે અમદાવાદના રમણભાઈને 30,000નો કે 50,000નો માલ ઇલેક્ટ્રિક્સનો આપ્યો. પોરબંદરના છે. ક્યાંના છે? પોરબંદરના. અને આપે છે ક્યાં? અમદાવાદમાં. બંનેનો વ્યવહાર રાજ્યની અંદર જ થયો. પોરબંદર કે રાજ્ય નથી, કે રાજ્યની બહાર નથી, અને અમદાવાદ જે છે એ પણ રાજ્યની બહાર નથી કે કોઈ રાજ્ય નથી. એ ગુજરાતના જ એક જિલ્લાઓ છે. એની અંદર જ વ્યવહાર કર્યા. એની અંદર, મારા હાથના ઈશારા જોજો, એની અંદર વ્યવહાર કર્યા. એને શું કહેવાય? આંતરરાજ્ય વ્યવહાર. શું કહેવાય એને? આંતરરાજ્ય વ્યવહાર. અને આંતરરાજ્ય શું છે? આંતરરાજ્ય. અહીંયા અંતર છે, બોર્ડ પર ધ્યાન આપજો. શું છે? અંતર અને આંતર. બંને શબ્દ એક જ લાગશે પણ એના બંનેના મીનિંગ અલગ અલગ છે. અહીંયા કાનાનો જ ફરક છે. અંતર અને આંતર.
હું ભાર આપીને ફરીથી બોલું છું, અંતર અને આંતર. આંતરરાજ્ય એટલે શું કે બેટા સુરેશભાઈએ કાપડનો માલ ચંડીગઢમાં મોકલાવ્યો. ક્યાં મોકલાવ્યો? ચંડીગઢમાં. કાપડ ક્યાં મોકલાવ્યું? ચંડીગઢમાં. તો એને શું કહેવાય? આંતરરાજ્ય વ્યવહાર. શું કહેવાય એને? આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. બંનેમાં ખબર પડી? અંતરરાજ્ય અને આંતરરાજ્ય. આંતરરાજ્ય એટલે શું? રાજ્યની અંદર. અને આંતરરાજ્ય એટલે શું? રાજ્યની બહાર. આંતરરાજ્ય એટલે શું? રાજ્યની અંદર. અને આંતરરાજ્ય એટલે રાજ્યની બહાર. મારા હાથના ઈશારાઓને ધ્યાનથી જોજો અને હું શું બોલું છું એ પણ તમે ધ્યાનથી જોજો, જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર રહે. બરાબર. હવે જુઓ, જીએસટી નો દર જરૂરિયાત પ્રમાણે નક્કી કર્યો છે. હવે આપણી ચોપડી 2017 ની છે. ક્યારની છે? 2017 ની. બરાબર. કેમ કે જ્યારે આ જીએસટી અમલમાં આવ્યું ત્યારે આ ચોપડી નવી પ્રિન્ટ કરી હતી. એમાં ધોરણ 11 ની અંદર ચેપ્ટર 3 નવું ઉમેરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, 2017 ની અંદર જ્યારે જીએસટી નો દર અલગ હતો અને આજે વર્તમાનમાં ઇન ધ પ્રેઝન્ટ all tax is different. All taxes is different. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વસ્તુઓનો કર વધે ક્યારે તમારે શાકભાજીમાં કર નહીં લાગે. તમારા શાકભાજી પર કર નહીં લાગે. તમે કોઈ સિમેન્ટની ઉપર કર લગભગ એટલો બધો નહીં લાગે, કેમ કે તે આપણી જરૂરિયાત છે. શું છે? જરૂરિયાત. આપણા મોજ શોખના સાધનો જે છે, હું તમને કહું, ફોન થઈ ગયો, લેપટોપ થઈ ગયું, કાર થઈ ગઈ, મૂવી ટિકિટ્સ થઈ ગયા, કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ થઈ ગઈ, એની ઉપર ટેક્સ ખૂબ વધારે હશે. એટલે કે જેવી જેવી જરૂરિયાતો તે નિદર્શની વધતી જશે એમ ગવર્મેન્ટ એનાલિસિસ કરીને એનું જોતું હશે કે શેની ઉપર ટેક્સ વધારવો છે અને શેની ઉપર ટેક્સ ઘટાડવો છે. આપણા અત્યારના પ્રેઝન્ટની અંદર આપણે ઘણા બધા જીએસટી અલગ અલગ થઈ ગયા. પહેલા કઈ હતા અને અત્યારે અલગ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ કે એમનો દર અલગ હતો અને અત્યારે અલગ હતો. એમ તો લગભગ 6 થી 7 મહિનાની અંદર, બહુ વધારે પણ ટાઈમ નથી. કેમ કે એમને સરકારે, ગવર્મેન્ટે જોયું કે શેની ઉપર કર વધારવા જેવા છે અને શેની ઉપર કર ઘટાડવા જેવા છે. એનું કારણ શું? કે જરૂરિયાતો. કેમ કે ગરીબ માણસ કોઈ પણ સહેલી વસ્તુ ના ખરીદી શકે, એની ઉપર દર વધારી, ટેક્સ વધારી એને ના ખરીદી શકતો હોય તો પછી તે ખરીદવાનું જ નથી. એના લીધે એના પર દર ઓછો કર્યો. અને જે મિડલ ક્લાસથી અપર ક્લાસના જે છે એ લોકો માટે અમુક વસ્તુનો દર ખૂબ જ નહીં પણ લગભગ મધ્યમ તરીકે એમણે દર વધાર્યો છે, જેથી તે વસ્તુ અટકી શકે અને જો લે તો તે સરકારને ટેક્સ આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જુઓ, જીએસટી નો દર ઇન ધ બુક્સ 5%, 12%, 18% અને 28% છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનું છે એક વાક્યની અંદર કે જીએસટી નો દર શું છે. 5, 12, 18 અને 28%. કેટલા? 5, 12, 18 અને 28%. એ તમારે આ એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી એક વાક્યની અંદર આ જવાબ પૂછાશે, કેમ કે 2-3 વર્ષથી આ સતત પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યનો પોઈન્ટ છે જે તમે મગજમાં ઉતારી લેજો. 5, 12, 18 અને 28. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને સમજ પડી ગઈ. એમાં આપણે શું જોયું? વસેક એટલે શું? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી ના કેટલા પ્રકાર? 2. પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ. બરાબર. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. પછી જીએસટી 1 જુલાઈ 2017 ની અંદર અમલમાં આવ્યો. કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ કરને બંધ કરી દીધું. પછી આંતરરાજ્ય એટલે રાજ્યની અંદર, આંતરરાજ્ય એટલે રાજ્યની બહાર.
હવે જીએસટી નો દર જરૂરિયાત પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જીએસટી નો દર 5%, 12%, 18% અને 28% છે. વિદ્યાર્થી મિત્રો, આ જે થિયરી છે આ ખૂબ અગત્યની છે, તે તમે સમજી લેજો અને લખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે આપણે ચોથા ચેપ્ટરની અંદર આમનોંધ જે છે આની અંદરથી હવે સ્ટાર્ટ થશે. હવે દાખલા આવા જ આવશે, આમાંથી જ હવે આવશે, એટલે કે અમુક પોઈન્ટ્સ આમાંથી આવવાના જે જીએસટી ના દાખલા હશે એની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જે રાજ્યની અંદર આપણે વ્યવહાર કરીએ છીએ ને એમાં બે પ્રકારો પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે. એમાં શું આવે છે? એક કેન્દ્રીય વસેક અને બીજું રાજ્ય વસેક. રાજ્યની અંદર આપણે વ્યવહાર કરતા હોઈએ તો, અને આપણે રાજ્યની બહાર શું છે? રાજ્યની બહાર આપણે વ્યવહાર કરતા હોઈએ તો એમાં એક ટેક્સ આવે છે. શું આવે છે? એક ટેક્સ. એનું નામ શું? સંકલિત વસેક. પણ આ બંનેમાં કોમન શું છે? એમના વ્યાજ દર. સમજી લો, હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું કે રાજ્ય વસેક નું દર 8% છે ને, તો કેન્દ્રીય વસેકનું દર કેટલું હશે? 8% હશે. બરાબર. તો આ બંનેનો ટોટલ કેટલો થાય? 16. કેટલો થાય? 16. તો આ 16 જે છે ને એનું એ જ કર સંકલિત વસેકનું કર હશે. સમજાણું? જે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક નો સરવાળો જે હશે એનો એ જ સંકલિત વસેકનો દર હશે. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? ના પડે તો બેટા મને કોમેન્ટમાં પૂછી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, વ્યવહારો. વસ્તુઓ અને સેવાની ખરીદી અથવા બંનેની ખરીદી. તો રાજ્યની અંદર એટલે આંતરરાજ્ય વ્યવહાર થાય એની અંદર એક આવક પૂરતી ખરીદી કરો એટલે શું હોય? આવક પૂરતી. શું હોય? ખરીદી કરો એટલે આવક પૂરતી. કેન્દ્રીય વસેક. શું છે? કેન્દ્રીય વસેક. હું એ લીટી નથી દોતો, તમને લખવામાં તકલીફ પડે. જ્યારે પણ રાજ્યની અંદર આપણે વ્યવહાર કરીએ એમાં બે ટેક્સ લાગે. કયા કયા? આવક પૂરતી કેન્દ્રીય વસેક અને બીજું આવક પૂરતી રાજ્ય વસેક. રાજ્યની અંદર કેટલા ટેક્સ લાગે? બે. કયા કયા? ખરીદીની અંદર આવક પૂરતી કેન્દ્રીય વસેક, બીજું આવક પૂરતી રાજ્ય વસેક. બરાબર. હવે જો ખરીદીનો વ્યવહાર રાજ્યની બહારથી કર્યો હોય, એમાં એક જ ટેક્સ લાગે. એનું નામ શું? આવક પૂરતી સંકલિત વસેક. શું? આવક પૂરતી સંકલિત વસેક. આવક પૂરતી સંકલિત વસેક. યાદ રાખજો આ. બરાબર. જ્યારે વસ્તુઓ અને સેવાઓની વેચાણ કરવામાં આવે. શું કરવામાં આવે? વેચાણ. એટલે આપણા જોડેથી માલ જશે તો વેચાણ કરવામાં આવે. એની અંદર રાજ્યની અંદર તમે વ્યવહાર કર્યા હોય તો એમાં પણ બે જ કેટલા? એમાં પણ બે જ કર લાગેલા હોય છે. કયા કયા? જાવક પૂરતી કેન્દ્રીય વસેક અને બીજું જાવક પૂરતી રાજ્ય વસેક. બરાબર. અને જો તમે વસ્તુઓ અને સેવાઓનું વેચાણ રાજ્યની બહાર કર્યો હોય ત્યારે એની અંદર એક જ કર લાગે છે. એનું શું નામ? જાવક પૂરતી સંકલિત વસેક. સમજ પડી? ખરીદીની અંદર શું હતું? આવક પૂરતી. વેચાણની અંદર શું છે? જાવક પૂરતી. બરાબર. બંનેના પાછળના શબ્દ તો એક છે, પણ આગળ આવક પૂરતી
આવક પૂર્તિ અને વેચાણમાં જાવક પૂર્તિ અને જાવક પૂર્તિ. સમજ પડી? બરાબર. આ આપણો જીએસટી નો પ્રકરણ હતો. ખૂબ સરળ છે કે એમાં આપણે ગોખવાની કોઈ જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મજા આવી જીએસટી ભણવામાં? આ મેં તમને ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે આધી કલાકની અંદરો અંદર આ ચેપ્ટર આપણે પતાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 અહીંયા આપણે પૂર્ણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવી લાગી એ મને અવશ્ય કોમેન્ટમાં જણાવજો. ને વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે મારી વિડીયોને જોતા રહો છો અને લાઈક પણ કરતા રહો છો. ભલે કે મારા એટલા ફોલોવર્સ કે સબસ્ક્રાઈબર નથી, એટલા બધા લાઈક નથી, પરંતુ હું બહુ ખુશ છું કે જે પણ મારી વિડીયોને જોવે છે એ સારી રીતે જોવે છે. ને હું એવું માનીશ કે તમે મારી ભણાવવાની ટ્રીકને સારી લાગતી હશે તો તમે વિદ્યાર્થી મિત્રો સારી રીતે ભણશો તો મારો એક પુણ્ય થશે. એ મારા માટે ખૂબ જ મહત્વનું છે. બરાબર. એક શિક્ષક તરીકે, એક તમારો ફ્રેન્ડ તરીકે, શિક્ષક પહેલા, ફ્રેન્ડ પછી, પરંતુ હું તમને ફરીથી કહું કે એક ફ્રેન્ડ્સ તરીકે હું તમને સલાહ આપતો રહું છું કે વિદ્યાર્થી મિત્રો, હવે તમારા જીવનમાં તમે એક ધ્યેય કરી લો કે ભણવું છે, સારું ભણવું છે અને જીવનમાં કંઈ કરવું છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, હવેની કન્ડિશન જે છે એ ખૂબ ટફ છે. શું છે? ખૂબ ટફ છે. તો એની અંદર કોમ્પિટિશન વધારે છે. તો તમે કંઈક અલગ કર્યું હશે તો જ તમે આ ફિલ્ડની અંદર તમે ટીકી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હું મારી વિડીયોને અહીંયા પૂર્ણ કરું છું. જો તમને સારી લાગી હોય તો એને લાઈક કરી દેજો, એને શેર કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો મારી ચેનલ પર. જય હિન્દ, જય ભારત. લખી લો.